નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રકરણનું પુનરાવર્તન કરવાનું છે. બીજા પ્રકરણનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ પ્રકરણનું જે સારાંશ છે એ સારાંશનો અભ્યાસ કરી લેશું. માતા પિતા તરફથી મળતો શારીરિક અને માનસિક લક્ષણોવાળો વારસો જૈવિક વારસો કહેવાય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણને જે માતા પિતા તરફથી જે વારસો મળે છે એ વારસાને શું કહેવામાં આવે છે? જે શારીરિક અને માનસિક લક્ષણોવાળો વારસો મળે છે એમને આપણે જૈવિક વારસો કહેવામાં આવે છે. માતા પિતા તરફથી મળતો ઘરબાર, જમીન જાયદાદ કે સ્થાવર જંગમનો વારસો ભૌતિક વારસો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને જે માતા તરફથી મળે છે જે ઘરબાર, જમીન જાયદાદ જે છે, સ્થાવર જંગમમાં વસવાતો, એમને ભૌતિક વારસો કહે છે. જે આપણને માતા પિતા આપણને જે જાગીર આપણે કહીએ છીએ, જાગીર આપ્યું હોય, ઘર આપ્યું હોય, એમને જે વસાવ્યું હોય, એ બધું જે આપણને આપે છે, વારસામાં મળે છે, એમને ભૌતિક વારસો કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં ભારત હસ્તકલા, કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા વગેરે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી જ ભારત દેશ છે એ ભારત દેશની અંદર વિવિધ પ્રકારની કલાઓ આપણને જોવા મળે છે. જેમ કે હસ્તકલા છે, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, નૃત્યકલા અને નાટ્યકલાના વિશિષ્ટ લાયકાત ધરાવતા આપણને ભારત દેશની અંદર જોવા મળે છે. ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ એક માટીકામ, વણાટકામ, ધાતુકામ, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીક અને કાષ્ઠકલા. વિદ્યાર્થી મિત્રો, હસ્તકલા કારીગર એટલે કે હાથ દ્વારા જે કારીગરી કરવામાં આવતી હોય છે તો એ છે માટીકામ, વણાટ, ધાતુ, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીક અને કાષ્ઠકલા જે છે એ હાથ દ્વારા છે, એમાંથી અલગ વિશિષ્ટ પ્રકારની કલા કરવામાં આવે છે. કુંભારનો ચાકડો પ્રાચીન ભારતનો માટીકામ માટેનો પ્રથમ યંત્ર બનાય છે. કેમ કે આ કુંભારનો જે ચાકડો છે એ ચાકડામાંથી જ કે માટીના વાસણ તૈયાર થાય છે. જેમ કે ઘડો આકાર આપવો હોય, ગ્લાસ આકાર આપવો, જે પણ આકાર આપવો છે કુંભારનો જે ચાકડો છે એના દ્વારા આપણે આપી શકીએ છીએ. પ્રાચીન સમયમાં માટીમાંથી ઈંટો, રમકડા, માટલા, ઘડો, કોડિયા, કુલડીઓ, ચૂલો, ઘી, તેલ, દૂધ અને દહીં માટેના પાત્રો, રસોઈના સાધનો, અનાજનો સંગ્રહ કરવા માટે નાની મોટી કોઠીઓ, દેવદેવીઓની સ્થાપના માટેના તાકાઓ વગેરે બનાવવામાં આવતા હતા. એટલે કે પ્રાચીન સમયથી જ આપણે માટીમાંથી ઈંટો બનાવતા, રમકડા, જે માટલી છે એ, ઘડો, કોળિયા, કુલડીઓ છે, ચૂલો, પછી ઘી, તેલ, દૂધ અને જે દહીં મૂકવા માટે જે પાત્રો છે એ પણ, રસોઈના સાધનો, અનાજ ભરવા માટે જે આપણે કોઠીઓનો ઉપયોગ કરતા એ કોઠીઓ પણ માટીમાંથી બનાવતા. એ ઉપરાંત દેવદેવીઓની સ્થાપના માટે જે તાકાઓ જે છે એ પણ કે માટીમાંથી આપણે તૈયાર કરતા હતા. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા માટે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે રૂની પૂણીમાંથી તાંતણ ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાના પકડમાં છોડી અને લાંબો દોરો તોડી અને શું બનાવવામાં આવતું હતું? કાતણ બનાવવામાં આવતી. એટલે કે જે કળા કરવામાં આવતી એને કાતણ કહેવામાં આવે છે. ઢાકા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો દીવાસળીના પેટીમાં સમાઈ જતો અને વીંટીમાં પણ પસાર થઈ જતો હતો.
શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જે ઢાકા શહેર છે એની અંદર મલમલનો તાકો જે કાપડ છે એ બનાવવામાં આવતું. એ કાપડ એટલું વિશિષ્ટ પ્રકારનું હતું કે જે માચિસની વિદ્યાર્થી મિત્રો જે પેટી આવે છે એ પેટીમાં એને વાળીને મૂકીએ તો એ સમાઈ જતું. એ ઉપરાંત વીંટી જે છે એ વીંટીની અંદરથી પણ એ કાપડ આખું પસાર થઈ જતું હતું. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીરમ તથા બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનબૂન હુનરના નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે કાશ્મીર સહિતના જે બનતા ગાલીચાઓ છે, પાટણના પટોળા, કાંજીરમ તથા જે બનારસી સાડીઓ છે એ રાજસ્થાની બાંધણીઓ જેવી હાથ વણાટ બેનબૂન કે હુન્નરના નમૂના ભારતની એક વિશિષ્ટ પ્રકારની આગવી ઓળખ ગણાય છે. પ્રાચીન સમયમાં આપણો દેશ પાટણનો પટોળું, રાજસ્થાનની બાંધણી, કાંજીરમની સાડી અને ઢાકાની મલમલ માટે જાણીતો હતો. કેમ કે આ એકદમ પ્રખ્યાત જે વસ્તુ છે એ હતી, એટલા માટે પાટણના પટોળા, રાજસ્થાનની બાંધણી છે એ, કાંજીરમની સાડીઓ અને ઢાકાનો મલમલનો જે તાકો છે એ ખૂબ જ પ્રખ્યાત હતો. પાટણમાં બનાવવામાં આવતા રેશમના વસ્ત્ર જે બેવડ ઇક્ત ને પાટણના પટોળા કહેવાય છે. આ બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ પહેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ. આમ બેવડ ઇક્ત એટલે તાણા અને વાણથી ગૂંથાયેલી સાડી, જેમાં સાડીને બંને બાજુએ એક જ આકાર દેખાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પાટણમાંથી બનવામાં આવતા જે રેશમના વસ્ત્રો છે એને પાટણના પટોળા કહેવામાં આવતા. અને બેવડ એટલે કે બંને બાજુએ અને ઇક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલા જે રેસામાંથી બનાવેલું કાપડ છે એને ઇક્ત કહેવામાં આવે છે. તો બેવડ ઇક્ત કોને કહીશું તો કે તે તાણા અને વાણાથી જે ગૂંથાયેલી સાડી છે, જેમાં શું છે સાડીની બંને બાજુઓ આપણે ગમે ત્યાંથી જોઈએ તો એક જ આકાર આપણને દેખાતો હોય છે. ચંદ્રવા શાખા, તોરણ, ચાકડા, ઓછાડ, તકિયા, પારણા, ઓશિકા, કેળિયા વગેરે વસ્ત્રો પર ભરત ગૂંથન કરવાની કામગીરી આજે પણ પ્રખ્યાત છે. કચ્છના બંદી વિસ્તારની જત કોમના ભરત ગૂંથણના નમૂના ગુજરાતની ગૂંથન કલાની અદ્ભુત સિદ્ધિ ગણાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે ચંદ્રવા, શાખા તોરણ, ચાકડા છે, ઓછાડ, તકિયા, પારણા, ઓશિકા, કેડિયા વગેરે વસ્ત્રો ઉપર કે ભરત ગૂંથન કરવામાં આવતું હતું. અને કચ્છનું જે કે બંદી વિસ્તાર છે એની જત કોમના જે ભરત ગૂંથનના નમૂનાઓ છે એ ખૂબ જ કે અદ્ભુત પ્રસિદ્ધ છે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં ચર્મકારો મૂર્ત પ્રાણીઓના ચામડામાંથી પખાલ, મસકો, દમાણો, પગરખા, કોસ, જીન, ઢોલ, નગારા, તબલા, ઢોલક, ડાલ, પલાણ, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતા સાધનો વગેરે બનાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, ચર્મ ઉદ્યોગ એટલે ચામડામાંથી બનતી વસ્તુઓ. તો ચામડામાંથી મસકો છે, ધમાણો છે, પગરખા છે, કોસ, જીન, ઢોલ, નગારા, તબલા છે, ઢોલક, ઢાલ છે, પલાણ, ચાબુક, પાકીટ, પટ્ટા વગેરે વસ્તુ બનાવવામાં આવતી. એ ઉપરાંત પ્રાણીઓને બાંધવા માટે જે પટ્ટો છે એ પણ તૈયાર કરવામાં આવતો હતો. આભૂષણો બનાવવામાં હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ, પોખરાજ વગેરે રત્નનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં તોરણો, પછીટ, બારી, ચાકડા, લગ્નના નારિયેળ અને મોડિયા, ઘોડિયા, ઘૂઘરા, ઈંડોળી, કળશ,
બળદ માટેના મોડિયા અને તેના શિંગોડાની ઝૂલ, પંખા વગેરે વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આભૂષણો બનાવવા માટે આપણે કે હીરા, મોતી, જે માણેક છે, પન્ના, નીલમ, પોખર વગેરે રત્નોનો ઉપયોગ કરી અને આભૂષણ બનાવતા હતા. ગુજરાતની અંદર કે તોરણો જે છે, પછીત છે, બારી, ચાકલા, લગ્નના જે નારિયેળ છે, મોડિયા, ગોળિયા, પછી ઘૂઘરા, ઈંડોળી છે, કળશ, પછી બળદ માટેના જે મોડિયા, તેના શિંગડા, જે ઝૂલ, પંખા વગેરે વસ્તુઓ મોતી ગૂંથી અને પછી તૈયાર કરવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં ભારતમાં તાંબુ, કાંસુ, પિત્તળ વગેરે ધાતુઓમાંથી પાણી ભરવાના ઘડા, વાસણો, વિવિધ પાત્રો, મૂર્તિઓ વગેરે બનાવવામાં આવતા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સમયમાં જે ભારત દેશ છે, ભારત દેશની અંદર તાંબુ, કાંસુ, પિત્તળ વગેરે જે ધાતુઓ છે એ ધાતુઓમાંથી પાણી ભરવાના જે ઘડા છે એ ઘડા, વાસણો, પછી વિવિધ પાત્રો છે અને મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. વીંટી, હાર, દામણી, નેકલેસ, ચૂની, નક્ષણી, એરિંગ, કાપ વગેરે સોનાના અલંકારોમાં હીરા જેવા કિંમતી પથ્થરો અને સાચા મોતી જડવાની કલાને જડતર કામ કહેવાય છે. તો જડતર કામ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જે વીંટી, હાર છે, દાવણી છે, નેકલેસ હોય, ચૂની હોય, નથણી હોય, એરિંગ, કાપ હોય, આ વગેરે જે સોનાના અલંકારો હોય છે, જે હીરા જેવા કિંમતી પથ્થરો અથવા સાચા જે મોતીઓ છે એ એની અંદર જડવામાં આવે છે, તો એ કલાને જડતર કામ કહે છે. નદીઓના ખીણ પ્રદેશમાં મળી આવતો કેલ્ડિડોનિક એટલે કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર સિલિકા હવામાનના જે ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે. જે નદીઓની જે ખીણ છે એ ખીણમાંથી કે સિલિકા મિશ્રિત મળે છે, જેમાંથી ભૂરા કે સફેદ રંગનો પથ્થર પ્રાપ્ત થાય છે. એ સિલિકા હવાના ફેરફાર અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થતું હોય છે, જેને આપણે અકીક કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે. અકીક પર પહેલ પાડેલ તેમાંથી વિવિધ પ્રકારના ઘરેણાં બનાવવામાં આવે છે. એટલે કે જે આ અકીક છે કિંમતી પથ્થર એમાંથી પણ કે વિવિધ પ્રકારના આભૂષણો બનાવવામાં આવે છે. કલાઓમાં ચિત્રકલાનું સ્થાન સૌથી મોખરે છે. ચિત્રકલાની વિશેષતા એ છે કે તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. રંગ અને રેખા વડે પ્રકૃતિના જળ તથા ચેતન તત્વોનું અનુકરણ કરી આપણા મનની ઉર્મિઓને અભિવ્યક્ત કરવી તે ચિત્રકલાનો મુખ્ય હેતુ છે. ચિત્રકલા જે છે એ પણ કે સૌથી મોખરે છે. ચિત્રકલાની વિશિષ્ટતા એ છે કે એનો રંગ છે, રૂપ છે એ અભિવ્યક્ત છે. રંગ અને રૂપ વડે કે પ્રકૃતિના આપણે જે જળ અને ચેતન છે એ તત્વોનું અનુકરણ કરી શકીએ છીએ. આપણા જે મનના છે એ મનની ઉર્મિઓને આપણે અભિવ્યક્ત કરવી તે ચિત્રકલાનો મુખ્ય હેતુ છે. પાષાણ યુગના પશુ પંખીઓના આલેખનનો આદિમાનવની ગુફાઓના ચિત્રો જોવા મળે છે. એટલે કે પાષાણ યુગની અંદર પણ જે આદિવાસીઓની ગુફાઓ છે એ ગુફાઓની અંદર આપણને પશુ પક્ષીઓના ચિત્ર દોરેલા જોવા મળે છે. ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકારો છે, શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત. ભારતીય સંગીતના કુલ 5 રાગો છે: શ્રી, દીપક, હિંડોળા, મેઘ અને ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના 5 મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે સંગીત છે એ સંગીતના મુખ્ય 2 પ્રકારો છે, એક શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત. અને પાછું આ જે સંગીત છે એ સંગીતના 5 રાગો છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. તો આ 5 રાગો છે એ શંકરના મુખમાંથી ઉત્પન્ન થયું હોય એવું માનવામાં આવે છે.
આર્યોનો સામવેદ નામનો ગ્રંથ સંગીતનો વેદ ગણાય છે. જે આર્યોનો જે વેદ છે એમને શું કહેવામાં આવે છે? સંગીતનો વેદ કહેવામાં આવે છે, કેમ કે એમણે સામવેદની ઘણી બધી વાત કરેલી છે. એ પછી કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. જે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ છે એમને કે સંગીત રત્નાકરને સંગીતમાં અંદર સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ બનાવ્યો છે. સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનના કારણે અમીર ખુસરો ભારતીય ઇતિહાસમાં તુતુએ-હિન્દ ના નામે ઓળખાય છે. જે આ સંગીત અને શાયરીના ક્ષેત્રમાં અદ્ભુત એમને પ્રદાન આપેલું છે અમીર ખુસરાએ, એટલે એના કારણે ઇતિહાસની અંદર તુતુએ-હિન્દના નામે ઓળખાય છે. નૃત્ય કલાનો મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શંકર નટરાજ મનાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે નૃત્ય કલાનો મુખ્ય ધ્યેય શું છે? કે તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. નૃત્ય કલાના જે આદિદેવ ભગવાન છે શંકર, એ નટરાજ માનવામાં આવે છે. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી એ ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે. વિદ્યાર્થી મિત્રો એમ પૂછાય કે ભારતનું શાસ્ત્રીય નૃત્યના પ્રકાર જણાવો, તો ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી અને મણિપુરી. પંડિત અહોબલે વિવિધ રાગોનું મહત્વ લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે પંડિત અહોબલ એમ કહે છે કે બધા જે રાગો છે એકબીજાથી પોતાનું શું કરે છે? સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે, કે બધા રાગો અલગ છે, જુદા જુદા છે. નાટ્ય કલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણતા ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી, એવી કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. મહાકવિ જે ભાસ છે એ મહાકવિ કાલિદાસ અને મહાકવિ ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના મહાન નાટ્યકારો છે. એટલે કે નાટ્યકલાની અંદર પણ ઘણો બધો સંયોગની વાત કરી છે. જેમ કે ભરત મુનિ કહે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. નાટ્યકલામાં દરેક બાબત આવી જાય છે. એને મહાકવિ જે ભાસ છે, કાલિદાસ છે, ભવભૂતિ છે, એ એમના સંસ્કૃત સાહિત્યની અંદર ઘણા બધા નાટકોની ચર્ચા કરી છે. શાસ્ત્રોકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. પડદા વિના ભજવતા નાટકો, હળવી શૈલીની રમૂજી ઘૂંઘળવાદ સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ જેમ કે રામદેવ વેશ, પછી ઝંડા, ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે વેશ એ વિશિષ્ટ છે ભવાઈની વિશિષ્ટતા. એટલે કે જે ભવાઈ છે ભાવપ્રધાન નાટક છે અને પડદા વિના ભજવાતા નાટકો અને હળવી શૈલીની રમૂજી ભૂગોળવાદ અને સંગીત પ્રધાન નાટકો એ ઉપરાંત વિવિધ પ્રકારના વેશ ધારણ કરી અને ભવાઈ ભજવવામાં આવે છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રસંગો ભજવવામાં આવે છે, જેથી લોકો સુધી શું પહોંચે કે દીકરીઓને બચાવે અને છોકરીઓને આગળ ભણાવે, એ હેતુથી કે ભવાઈ ભજવવામાં આવે છે. ગુજરાતના કે આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે અને મેળાઓમાં નૃત્ય કરતા હોય છે. તેઓ મુખ્યત્વે વર્તુળાકારે ફરતા ઢોલ અને રૂચિઓ સાથે
શું કહે છે કે આ ગુજરાતના આદિવાસીઓ છે એ હોળી અને તહેવારો એ ઉપરાંત લગ્ન પ્રસંગ હોય તો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે મેળાઓમાં નૃત્ય કરતા હોય છે. એ પણ નૃત્ય કેવું હોય છે? વર્તુળાકારમાં હોય છે, ગોળ ગોળ ફરવાનું, પછી ઢોલ વાગતો હોય છે અને એમની જે રૂઢિ મુજબ મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં નૃત્ય કરતા હોય છે. ભીલ અને કોળી જાતિઓ શ્રમહારી ટીપણી નૃત્ય કરે છે. આ નૃત્યમાં તેઓ જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરે છે. એટલે કે આ જે ભીલ અને કોળી જાતિના લોકો છે એ શ્રમહારી ટીપણી નૃત્ય કરે છે. જેઓ કે જાડી લાકડી હાથમાં લે છે, લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાઈ જાય છે અને તાલ સાથે એ નૃત્ય કરે છે. ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. કોરાવેલા ગળામાંથી દીવો મૂકી તેની ચોમેર કે તેની માથા મૂકી ગોળા આકારે કરવામાં આવતા જે નૃત્ય છે એને ગરબો કહે છે. ગુજરાતમાં ગરબા નવરાત્રિ આસો સુદ 1 થી આસો સુદ નું એટલે કે સુદ 10 કે શરદ પૂનમ સુધી એ દરમિયાન ગરબા રમાય છે, જે આસો મહિનામાં આવે છે અને ચોકમાં વચ્ચોવચ્ચ માતાજીની મૂર્તિ હોય છે અને ગોળા આકારમાં એ નૃત્ય કરવામાં આવે છે અને ગરબો કહેવામાં આવે છે. રાસ. રાસ એટલે ગોળા આકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગવાતું તે ગુજરાતમાં મોટા ભાગે રાસ જન્માષ્ટમી અને નવરાત્રિના તહેવારો દરમિયાન રમાય છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ધોતીના પોશાક પહેરે છે. એટલે કે રાસ એટલે કે ગોળા આકારમાં ફરતા ફરતા નૃત્ય કરવાનું હોય છે અને ગુજરાતની અંદર ખાસ કરીને આપણે જન્માષ્ટમી હોય અને નવરાત્રિ હોય ત્યારે રાસ રમવામાં આવે છે અને રાસ રમવા માટે સ્ત્રીઓ જે છે એ ભરેલા ચણિયા પહેરે છે, એટલે કે ચણિયા ચોળી, અને પુરુષો કેડિયા ધોતીનો જે પોશાક છે એ પહેરી અને નૃત્ય કરે છે. ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જંબુરમાં રહેતા સીધી લોકોનું નૃત્ય છે. જે ધમાલ નૃત્ય છે વિદ્યાર્થી મિત્રો એ આફ્રિકા અને ગીરની અંદર જે જંબુરમાં રહે છે એ લોકોનું નૃત્ય છે. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાના મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવ પેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરાયો નૃત્ય કહે છે. જે આપણે બનાસકાંઠા વિસ્તારની અંદર થાય છે નૃત્ય. જે સરખડ કે ગુંગળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાના મેરાયો ગૂંથી અને ઢોલના અવાજ સાથે તલવારના જે દાવ પેચ થાય એ સાથે નૃત્ય કરવામાં આવે છે. પઠાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા જવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો આ જે પઠાર નૃત્ય છે એ કેવું છે? દાંડિયા હોય કે મંજીરા હાથમાં હોય એ લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ અને શું કહેવાનું નીચે બેસાડવું, પછી પાછું ઊંચું થવું, એ રીતે નૃત્ય કરવામાં આવે છે. કોળી નૃત્યમાં સૌરાષ્ટ્રના કોળીઓ સાથે મદ્રાસીઓ એટલે કે માથે બાંધવાનું રંગીન કપડું, આડિયાળી ગોળ પાઘડી અને તેને છેડે આબલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો જે કોળી નૃત્ય જે છે એ સૌરાષ્ટ્રના કોળિયા માથે જે મદ્રાસીયા છે એટલે કે માથા ઉપર રંગીન કપડું બાંધવામાં આવે છે, આડિયાળી ગોળ પાઘડી અને તેના છેડે કે આંબળા ભરેલું લીલા પટ્ટાવાળું બાંધવામાં આવે છે પટ્ટું, અને કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો
તમને આ સારાંશમાં ખ્યાલ આવી ગયો હશે કે એ બીજો જે પાઠ છે એ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. જેમ કે એમના ભરતનાટ્ય જે છે, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી જેવા શાસ્ત્રીય નૃત્યો વિશે અભ્યાસ કરવાનો છે. પછી રાસ છે, ગરબા, ધમાલ નૃત્ય, જે પઠાર નૃત્ય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખાલી ટૂંકમાં આપણે માહિતી લઈ લીધી કે એની અંદર શું શું આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સારાંશની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીશું. હવે પછીનું જ્યારે વિદ્યાર્થી મિત્રો લેક્ચર આવશે એની અંદર આપણે આ જે બીજું ચેપ્ટર ચાલુ કર્યું છે પુનરાવર્તનની અંદર, એની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું. અને એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ સારાંશ ભણાવ્યો છે એ સારાંશ ફરી એકવાર તમે રિવિઝન કરી દેજો, જેથી તમને વધારે સમજણ પડે. જય હિન્દ.